ઋતુના અહેસાસ વચ્ચે ગરમી વધવાની આગાહી। ગુજરાતના લોકોને હાલ ટ્રિપલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પડી રહી છે, તો દિવસ દરમિયાન ક્યારેક માવઠું તો ક્યારેક ગરમી અકળાવી રહી છે। અમદાવાદ સહિતના શહેરોમાં તો ઉનાળો બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે। રાજ્યમાં સૌથી વધુ 34.3 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું। અમદાવાદનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું, તો સૌથી નીચું કેશોદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય બન્યા છે। આ સિસ્ટમ સક્રિય થવાને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। માવઠાની આગાહી વચ્ચે વલસાડનું વાતાવરણ બદલાતા ખેડૂતો ચિંતિત। એક તરફ ગુજરાતમાં 3 સિસ્ટમના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે વલસાડ પંથકમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી। વલસાડ જિલ્લાના વાપી સહિત અનેક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું। જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટીને પણ અસર થઈ હતી। શહેરી વિસ્તારમાં રસ્તાઓ પર ધુમ્મસને કારણે વાહન ચાલકોએ દિવસે પણ હેડલાઇટનો સહારો લેવો પડ્યો, તો સૌથી વધુ અસર નેશનલ હાઈવે પર થઈ હતી। ધુમ્મસભર્યા વાતાવરણને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો, તો ધુમ્મસભર્યા વાતાવરણને કારણે કેરીના પાકને અસર થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। ઠંડા પવનને કારણે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। તુવેરના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા। સરકારે કરી તુવેરની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત। તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે। રાજ્ય સરકારે તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે। વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી। આ બેઠકમાં આગામી તારીખ 23 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તેવો નિર્ણય લેવાયો। આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે 1600 રૂપિયામાં પ્રતિમણ અને 8000 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે। રાજ્યના કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી છે। 130 ખરીદ કેન્દ્રો પરથી તુવેરની ખરીદી કરવામાં આવશે। એસએમએસથી ખરીદ માટેની અગાઉથી જાણ કરવામાં આવશે અને એસએમએસ મળ્યાથી ફાળવેલ ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતોએ જથ્થા સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે। ખેડૂતો માટે આનંદો। ગુજરાતમાં આ વખતે ચોમાસું સારું રહેશે, હવામાન નિષ્ણાંતોની આગાહી। ભલે માવઠા પર માવઠાનો મારો ખેડૂતોને લાગી રહ્યો હોય, પરંતુ ધરતીપુત્રો ખુશખુશાલ થઈ જાય તેવા સમાચાર આવ્યા છે। આ વખતે ચોમાસું સારું રહી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે। અંબાલાલ પટેલના કહેવા મુજબ ગ્લોબલ વોર્મિંગની અસર વિશ્વના હવામાન પર જોવા મળી રહી છે। ઋતુઓની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે। જોઈએ તેવી ઠંડી ન પડવાને કારણે શિયાળુ પાક પર અસર પડી છે, સાથે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે। સાથે ચાલુ વર્ષે સૂર્ય કલંક જોવા મળ્યો છે, એટલે કે સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે, જે 2000 અને 2006ના વર્ષમાં પણ જોવા મળ્યા હતા, જેની અસરે બંગાળના ઉપસાગરના વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારો પ્રભાવિત થશે। એક પછી એક લો પ્રેશર બનશે અને લો પ્રેશરના કારણે ગુજરાતમાં ચોમાસું સારું રહી શકે છે।